વડોદરામાં આગામી 11મી તારીખે સરદાર ભવન ધામના ઉદ્ઘાટન પ્રસંગે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને તંત્ર સક્રિય થયું છે। દિવાળીપુરા સ્થિત નવીન કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર, પોલીસ કમિશનર, વહીવટી તંત્ર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની અગત્યની બેઠક યોજાઈ હતી। વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત પણ સુનિશ્ચિત થાય તે માટે શહેર પોલીસ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેને લઈને પોલીસ કમિશનરે ખાસ મીડિયા સમક્ષ તૈયારીઓ અંગે માહિતી આપી હતી। ऑनरेबल प्राइम मिनिस्टर ऑफ इंडिया नावना 11મી અને મુલાકાત અનુસંધાને કેટલાક ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોઓર્ડિનેશનના મુદ્દાઓ છે તે અંગે આજે આપણે વિગતવારના ચર્ચા કરી છે અને આ ચર્ચા મુજબ ગ્રાઉન્ડ ઉપર તૈયારીઓ કરીને 11મીએ યોજનારા કાર્યક્રમ સફળ થાય તે દિશામાં તંત્ર કામ કરી રહ્યું છે। સુરક્ષા સાથે સાથે જે અન્ય વિભાગો ખાસ કરીને જીએસઆરટીસી, વિટકોસ, રેવન્યુ, વીએમસી એમના સાથે આપણા વ્હીકલ મૂવમેન્ટ, ટ્રાફિક મેનેજમેન્ટ, પાર્કિંગ વગેરે અંગે પણ આપણે ચર્ચા કરવાના હતા। આજે આ અંગે કરી છે અને અન્ય વિગતવાર જે સુરક્ષા સંબંધિત પ્રશ્નો છે બપોરે તમને સ્થળ